જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 12 ફેબ્રુઆરી 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હવે ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે, તાપમાન વધશે કે ઘટશે, સાથે જ પવનની ઝડપ અને દિશાની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। સાથે જ આવનારી 15 તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો, અત્યારે ગુજરાતની અંદર બેવડી ઋતુ જોવા મળી રહી છે। ફરી વાર અત્યારે શિયાળાની અનુભૂતિ જોવા મળી રહી છે। આવનારા જો 2 દિવસ ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર અને કચ્છના વિસ્તારોની અંદર ઠંડી જોવા મળી શકે છે, પરંતુ નોર્મલથી સામાન્ય ઠંડી જોવા મળી શકે છે। ત્યારબાદ ફરી વાર મહત્તમ એટલે કે બપોરનું તાપમાન ઊંચું આવે તેવી સંભાવના છે। સાથે જે અત્યારે નોર્મલ લઘુત્તમ તાપમાન રાત્રિનું ચાલી રહ્યું છે તેમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થાય 13 થી લઈને 15 તારીખ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ ગુજરાતમાં નોર્મલ તાપમાન જોવા મળશે રાત્રિનું, જ્યારે બપોર દરમિયાનનું તાપમાન 34 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉપર જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। હવે ગુજરાતમાંથી શિયાળાની વિદાય ધીરે ધીરે થઈ રહી છે, સાથે જ બપોર દરમિયાન ધીરે ધીરે ગરમીમાં પણ વધારો થાય તેવું અનુમાન લાગી રહ્યું છે। સાથે જ મિત્રો, પવનની વાત કરવા જઈએ તો અત્યારે પવનની ઝડપ થોડી વધુ જોવા મળી રહી છે, નોર્મલ કરતાં વધારે જોવા મળી રહી છે। તેમાં ફરીવાર 13 ફેબ્રુઆરી બાદથી પવનની ઝડપમાં ઘટાડો થવાનો છે। સાથે જ આપણે જણાવ્યા મુજબ કે પવનની દિશા અત્યારે ઉત્તર પૂર્વના શિયાળો પવન ચાલી રહ્યા છે તેમાં બદલાવ જોવા મળશે અને ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો, આરબ દેશના પવનો ફરીવાર ફૂંકાય તેવી સંભાવના છે અને પવનની ઝડપ પણ નોર્મલ થઈ જાય, એટલે કે આ સ્પીડમાંથી ઘટાડો થાય તેવું અનુમાન હાલ તો જોવા મળી રહ્યું છે। બાકી કોઈ મોટા ભાગના ફેરફારો નહીવત જોવા મળશે। બાકી એક ઝાકળ વર્ષનો રાઉન્ડ આવી રહી છે, તે પણ આપણે માહિતી આપી રહ્યા છે કે પવનની દિશા બદલાતા 13 તારીખથી લઈને 17 તારીખ દરમિયાન એક ઝાકળ વરસાદનો મધ્યમ રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન છે, જેમની અંદર સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના તમામ વિસ્તારો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ ઝાકળ વરસાદ વહેલી સવારે જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। તે ઉપરાંત ગુજરાતનું હવામાન સાવ સૂકું રહેશે, પરંતુ અમુક વિસ્તારની અંદર કાતરાના વાદળો એટલે કે ઘાટા વાદળો, કોઈક જગ્યાએ કચ્છના વાદળો જોવા મળે તેવું અનુમાન લાગી રહ્યું છે। અત્યારે ખાસ કરીને નોર્મલ કરતાં ધીરે ધીરે તાપમાન વધી રહ્યું છે। બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન હવે ધીરે ધીરે 2, 3, 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધીને આવનારા 5-6 દિવસ દરમિયાન 30 થી લઈને 35 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવી સંભાવના લાગી રહી છે। જ્યારે અત્યારે જે નોર્મલ રાત્રિનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું હતું, તેમાં પણ એ ધીરે ધીરે 1 થી 2 ડિગ્રીનો અમુક જગ્યાએ સૌરાષ્ટ્ર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર 3 ડિગ્રી સુધીનો વધારો જોવા મળે, એટલે કે 15 તારીખ 12 તાપમાન જોવા મળે રાત્રિનું તેવી સંભાવના લાગી રહી છે। બાકી હવે ધીરે ધીરે ગુજરાતની અંદર 15 તારીખ બાદથી ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। સાથે જ 13 અને 14 તારીખ દરમિયાન આપણે પહેલાં જણાવ્યા મુજબ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં અમુક ફેરફારો જોવા મળશે। વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે, કોઈક જગ્યાએ કાંટા વાદળો પણ થાય બોર્ડર લાગુ વિસ્તારની અંદર તેવી સંભાવના છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 12, 13, 14 તારીખ દરમિયાન ઉત્તર ભારતના વિસ્તારમાંથી તેમજ ગુજરાતની નજીકથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે ઉત્તરના જિલ્લાઓ, કચ્છના અને સૌરાષ્ટ્રના પશ્ચિમ જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સાથે જ 19, 20, 21 તારીખ દરમિયાન ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ સાથે જ ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં પણ ગુજરાતની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે તેવી સંભાવના લાગી રહી છે। હાલની અપડેટ મુજબ ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે। ફક્ત જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે ત્યારે વાદળછાયું વાતાવરણને કોઈક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળે અને વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે। બાકી ગુજરાતની અંદર કોઈ સંભાવના દેખાઈ રહી નથી। તો મિત્રો, આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।